ચાલો હવે આપણે અહીંયા બલૂન ડાર્ટ છે ને ત્યાં આગળ આવી ગયા. જય, મીના અને ટીના આનંદ મેળાની અંદર ફુગ્ગા ફોડવાની રમત રમે છે અને તેમને 20 રૂપિયામાં 3 વખત ફુગ્ગા ફોડવા મળશે. હવે જોઈએ આપણે કે તેઓ કેટલા રૂપિયા જીતે છે. જુઓ, પહેલાં તો આપણે અહીંયા જોઈશું ફુગ્ગાની કિંમત. ચાલો, વાદળી રંગના ફુગ્ગાની કેટલી કિંમત છે? 5. એટલે વાદળી રંગનો એક ફુગ્ગો ફૂટે તો 5 રૂપિયા મળે. લાલ રંગના ફુગ્ગાની કિંમત કેટલી છે? 10. લાલ રંગનો એક ફુગ્ગો ફોડીએ તો 10 રૂપિયા મળે. ચાલો, પીળા રંગના ફુગ્ગાની કિંમત 15. બરાબર, પીળા રંગનો એક ફુગ્ગો ફૂટે તો 15 રૂપિયા મળે આપણને. ચાલો, લીલો ફૂટે તો 20 અને ગુલાબી ફૂટે તો 1. સૌથી વધારે રૂપિયા કયા રંગના ફુગ્ગાના છે? જુઓ તો લીલા. અને સૌથી ઓછા ગુલાબી. તમને 3 તક મળે 20 રૂપિયામાં, તો તમે કયા ફોડશો? 20 વાળો પીળો અને આ 10 રૂપિયા. એકલા 20 વાળા ના ફોડો. હે, જો તમને 20 રૂપિયાની અંદર એમ કીધું હોય કે તમને 3 તક મળશે તો તમે કયો ફુગ્ગો ફોડો જેથી તમને વધારેમાં વધારે રૂપિયા મળે? 20 કેટલા થશે? 3 વખત ફોડો 60 રૂપિયા. ચાલો, ખૂબ સરસ. હવે આપણે જોઈશું. પહેલાં તો જય છે ને એક ગુલાબી રંગનો ફુગ્ગો ફોડે છે, પછી 2 પીળા રંગના ફુગ્ગા ફોડે છે. ચાલો, તો એને કેટલા રૂપિયા મળશે? 31. ખૂબ સરસ. બરાબર. તો જુઓ, જય એક ગુલાબી રંગનો ફુગ્ગો ફોડે છે અને 2 પીળા રંગના. હવે ગુલાબી રંગના ફુગ્ગાના કેટલા રૂપિયા છે? 1 રૂપિયો. અને પીળાના 15. એટલે 2 વખત છે પીળા રંગના ફુગ્ગા, એટલે 15 ને 15 કેટલા થવાના? 30. અને આ 1 એટલે એ કેટલા રૂપિયા મળશે એને? 31 રૂપિયા. ચાલો જુઓ, હવે ટીના એક લાલ રંગનો ફુગ્ગો ફોડે છે, એક વાદળી રંગનો ફોડે છે અને એક ગુલાબી રંગનો ફોડે છે. ચાલો, લાલ રંગના ફુગ્ગાના કેટલા મળશે એને? 10. લાલ રંગના ફુગ્ગાના કેટલા મળશે? 10. પછી વાદળી રંગના 5 રૂપિયા. અને ગુલાબી રંગના 1 રૂપિયો. ચાલો, તો કેટલા રૂપિયા મળશે એને? 16 રૂપિયા મળશે. ચાલો, ત્યાર પછી મીનાનો વારો આવ્યો. હો ને, જો તો મીના સૌથી પહેલા કયા રંગનો ફુગ્ગો ફોડે છે? ભૂરો. પછી લાલ અને પછી પાછો લાલ. ચાલો જોઈએ મીનાને કેટલા રૂપિયા મળશે. ભૂરા રંગના ફુગ્ગાના કેટલા છે? 5 રૂપિયા. અને લાલ રંગના ફુગ્ગાના 10. ચાલો, તો લાલ 2 ફોડ્યા અને એક ભૂરો, તો કેટલા રૂપિયા થશે? 25. કેટલા થશે? 25. મીનાને કેટલા રૂપિયા મળશે? 25. ચાલો, અહીંયા જોઈશું આપણે. હવે તમારે મને કહેવાનું છે સૌથી વધારે રૂપિયા કોને મેળવ્યા? જય. કેટલા? 31. અને સૌથી ઓછા? ટીના. કેટલા રૂપિયા મળ્યા એને? 16. ખૂબ સરસ. ચાલો, જો હવે તમને એવું કહેવામાં આવે કે 20 રૂપિયામાં તમને 3 તક મળશે અને તમારે 3 વખત અલગ અલગ રંગના ફુગ્ગા ફોડવાના છે. એકના એક ફુગ્ગા વારંવાર ફોડવાના નથી. તો તમે કયા 3 ફુગ્ગા ફોડશો અને વધારેમાં વધારે રૂપિયા લેશો? કેટલા રૂપિયા મળશે? લીલો, પીળો, લાલ. કેટલા રૂપિયા મળશે? 45. કેટલા મળશે? 45 રૂપિયા મળશે. અને એવું કીધું હોય કે ચાલો કોઈ પણ એક રંગનો ફોડો, 3 વખત ફોડવાનો છે, તો કયો ફોડશો? હા, હા. તો કેટલા રૂપિયા મળશે? 60 રૂપિયા મળશે.